વડોદરા રેલવે નોકરીના નામે 58 રૂપિયા 98 લાખની છેતરપિંડી આરોપી ઝડપાયો વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી આકાશ સંજયભાઈ ચૌહાણ ઉંમર 26 દંતેશ્વર એ ફરિયાદી સહિત કુલ 110 લોકો પાસેથી અંદાજે 58,98,000 રૂપિયા વસૂલ્યા હતા। આરોપીએ પ્રતાપનગર સ્થિત રેલવે વર્કશોપમાં નોકરી અપાવવાનું કહી લોકોને વિશ્વાસમાં લીધા હતા। કોંકણ રેલવે કોર્પોરેશનના નકલી ઓફર લેટર બનાવી અને વર્કશોપની મુલાકાત કરાવી ઠગાઈ કરવામાં આવી હતી। સમગ્ર કાવતરું પૂર્વ આયોજનબદ્ધ હતું અને તેમાં અન્ય સાગરીતોની સંડોવણી પણ સામે આવી છે। પોલીસ ઇન્સ્પેક્ટર એમ ગોહિલ અને ટીમના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ કેસમાં મકરપુરા પોલીસ દ્વારા વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે।